સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ ભાવનગર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયેલ. સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ ભાવનગર પ્રેરિત વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ દ્વારા આયોજિત સિંધી સમાજના ધોરણ 1 થી 8ના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિંધી જનરલ પંચાયતના પ્રમુખ કનુભાઈ છગનાણી, વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના ચેરમેન દિલીપભાઈ જોબનપુત્રા તથા મહામંત્રી ભરત વાધવાણી સહિત સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષ કરતાં આ વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણ વધવા પામ્યું છે, જે બતાવે છે કે સિંધી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવતું રહેશે તેમ જણાવ્યું હતું. સુરેશભાઈ રાજાણી, નવ્યા એમ ગોકલાણી, સ્ટાન્ડર્ડ ખર્ચા 12 એટ મને રોને હતી ને એ ગુડિયા હેડે ને સિંધી સોશિयल सर्कल जा अगवान है पणवटे आयल है ये जो असांजे हार्दिक स्वागत था कयो मामन के विनती करूं कि डाइस ते हुए विराजमान थे श्री चुनीलाल भाई हेमराजाणी, नामदेवभाई, प्रकाश भाई ट्रस्टी, नामदेवभाई, गोविंद भाई गुरसेजा, भाई ट्रस्टी, नामदेवभाई, गोविंद भाई गुरसेजा, एंजल एस डोडेजा, शिवम एन धनवाणी, पल्लक सतीश भाई चंदनाणी, सतीश भाई चंदनाणी, आभार मोहित भाई। मारू नाम भरतभाई परशुराम वाधवाणी है। हूँ सिंधी जनरल पंचायत महामंत्री छूँ। આજરોજ સિંધી જનરલ પંચાયત દ્વારા સંચાલિત વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ દ્વારા આયોજિત ધોરણ 1 થી ધોરણ 8ના તેજસ્વી તારલાઓ બાળકોનું ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ સિંધી સમાજના ઘણા બધા અમારા આગેવાનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા. અમારા સમાજમાં જે ભણતરનું સ્તર જેમ વધ્યું છે એવી જ રીતે અમારે આ દેખાવામાં આવે છે. અત્યારે હાલમાં દર વખતે અમારે 550ની આસપાસ ઇનામ હોય છે. આ વખતે 650થી ઉપર અમારા ઇનામ વિતરણનું રજિસ્ટ્રેશન થયું છે. આવનારા સમયમાં પણ ઘણા બધા અમારા આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે જે ઇનામ વિતરણોના કાર્યક્રમ થતા રહે છે. માત્ર સિંધી જનરલ પંચાયત દ્વારા કરવામાં આવે છે. બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. રિઝલ્ટ અત્યારે અમારા સમાજને દેખાઈ રહ્યું છે. ભારત માતા કી જય. જય ઝૂલેલાલ. સિંધી જનરલ પંચાયત ઉત્કર્ષ કમિટીના ચેરમેન દિલીપભાઈ જોબનપુત્રા, આજે આ સિંધી સમાજનો સિંધી જનરલ પંચાયતનો 26મો ઇનામ વિતરણ સમારોહ છે. એ સમારોહની અંદર આજે મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ચેરમેન કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, લાલભા વાળા પક્ષના નેતા બધાએ હાજરી આપેલ. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આપણે વિભાવરીબેન દવે એ પણ એને ખાસ હાજરી ઇનામ વિતરણમાં આજે આપેલ હતી. અને આજના આ સમારોહની અંદર 670 ઇનામ બાળકોને દેવાના છે. 1 થી 8 ધોરણના જે બધા ટેલેન્ટેડ બાળકો છે, 80%થી ઉપરના બાળકો જે માર્ક લાવ્યા એને જ ઇનામ દેવાના છે. છતાં પણ 670 બાળકો થાય છે. તો આ જે બાળકો છે એટલા ટેલેન્ટેડ અત્યારે સિંધી સમાજમાં એજ્યુકેશનનું જે પ્રમાણ વધ્યું છે એ અત્યારે દેખાઈ આવે છે. ભારત માતા કી જય.